હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. આપણે ફ્રેન્ડ્સ જે સિરીઝ સ્ટાર્ટ છે ને આપણે કન્ટિન્યુ કરવાની છે. પેપર સોલ્યુશનની સિરીઝ આપણી પ્રિપેરેશન કન્ટિન્યુ રહેવી જોઈએ. તો થિયરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર ઓલરેડી આપણે 2 પેપર સબમિટ કરી દીધા છે વિથ કમ્પ્લીટ પેપર સોલ્યુશન. એના વિડીયોઝ અલગ અલગ પાર્ટ્સની અંદર આપણે બનાવી લીધા છે અને ઓલરેડી અપલોડ થઈ ગયેલા છે. તો જે સ્ટુડન્ટ છે આગળના એ બંને પેપર સમર 2019 એન્ડ વિન્ટર 2019 એ 2 પેપરનું કમ્પ્લીટ સોલ્યુશન નથી જોયેલું તો એમની માટે હું એક પ્લેલિસ્ટની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દીધી છે. અને બીજી વસ્તુ, તમારા વિડીયોની રાઇટ કોર્નર ઉપર જે આઈ બટન આવે છે, આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો બી અમારા ચેનલ અને ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગના જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે એમનું પ્લેલિસ્ટ એમાં પણ પ્રોવાઈડેડ છે. તો એ પણ તમે ઓપન કરીને તમે જોઈ શકો છો અને એમાંથી પણ તમે જે પણ વિડીયોઝ તમારે જોવા હોય અને તમારું સ્ટડી કરવું હોય એ તમે એમાંથી પણ કરી શકશો. આજનો જે આપણો છે હવે આપણે આજે થિયરી ઓફ મશીનનો 3rd પેપર સ્ટાર્ટ કરશું ફ્રેન્ડ્સ. જ્યારે આ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી હતી વિડીયો સિરીઝ, ત્યારે જ મેં તમને કીધેલું હતું કે દરેક સબ્જેક્ટની અંદરના 3 પેપર, બરાબર, 3 જીટીયુના પેપરનું સોલ્યુશન આપણે આ સિરીઝની અંદર પ્રોવાઈડ કરશું. તો આની અંદર હવે આપણે જે ત્રીજું પેપર સ્ટાર્ટ કરવાનું છે વિન્ટર 2018. ઓકે, વિન્ટર 2018નું જે પેપર છે એનો પાર્ટ 1નો વિડીયો છે, એટલે ક્વેશ્ચન નંબર 1. એ તમને બધાને આઈડિયા હશે જ આપણે કઈ રીતે પાર્ટ્સમાં ક્વેશ્ચનના ફોર્મમાં આપણે વિડીયો બનાવીએ છીએ. ક્વેશ્ચન 1 14 માર્ક્સ. ઓકે, 7 ક્વેશ્ચન તમારે એટેમ્પ કરવાના હોય છે આઉટ ઓફ 10. ઓકે, અને દરેક ક્વેશ્ચનના 2 માર્ક હોય છે. અહીંયા આપણે 10 ક્વેશ્ચન સોલ્વ કરશું, એટલે વિથ ઓપ્શન્સ તમારા દરેક આન્સર આવશે. બીજી વસ્તુ ફ્રેન્ડ્સ, હવે જે છે એ 2 પેપર ઓલરેડી આપણે સોલ્વ કર્યા છે, એટલે નંબર ઓફ રિપીટેડ ક્વેશ્ચન્સ જે છે એની ક્વોન્ટિટી તમારે વધતી જશે. જે ક્વેશ્ચન રિપીટ થતા હશે એને મેં રેડ ફોન્ટથી લખેલું હશે કે કયા પેપરની અંદર એ ક્વેશ્ચન રિપીટ થયેલો છે, અને હું તમને એ પણ કહી દઈશ કે કયા પાર્ટના વિડીયોની અંદર એનો આન્સર તમને મળી જશે. તો આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. વિન્ટર 2018 જીટીયુ પેપર ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 જે છે એની 7 આઉટ ઓફ 10 14 માર્ક્સ. ક્વેશ્ચન 1 આપણે જે શોર્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ડિફાઇન ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર એન્ડ મશીન. ઓકે, આ બહુ બેઝિક ક્વેશ્ચન છે. સ્ટ્રક્ચર, મશીન, મિકેનિઝમ ફર્સ્ટ ચેપ્ટરમાંથી, બરાબર. તો એનો પણ ડેફિનેશન આગળ આવેલી છે. મશીનની ડેફિનેશન ઓલરેડી આવી ગયેલી છે. જીટીયુ વિન્ટર 2019નો ક્વેશ્ચન 1 જે છે, બરાબર, અત્યારે આપણે જે ક્વેશ્ચન 1 કરીએ છીએ એની અંદર ક્વેશ્ચન નંબર 2ની અંદર તમને મશીનની ડેફિનેશન પૂછેલી હતી ફ્રેન્ડ્સ, તો એ મેં અહીંયા નથી લખેલી. સ્ટ્રક્ચરની ડેફિનેશન અત્યાર સુધીના પેપરમાં નથી આવેલી. આપણે સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો સ્ટ્રક્ચર શું છે? ઇટ ઇઝ એન એસેમ્બલી ઓફ રિજિડ લિંક્સ વેર ધેર ઇઝ નો રિલેટિવ મોશન બિટવીન વન અનધર. સ્ટ્રક્ચર શું છે? કે લિંક્સની, રિજિડ લિંક્સ એટલે જે લિંક્સ વચ્ચે ડિફોર્મેશન ઇઝીલી ન થાય એવી લિંક્સની એક એસેમ્બલી છે, એનું જોડાણ છે કે જેમાં 2 લિંક વચ્ચે સાપેક્ષમાં ગતિ થતી નથી. વેર ધેર ઇઝ નો રિલેટિવ મોશન બિટવીન ધ 2 links. That type of assembly of rigid links is called as structure. Okay, so definition of structure and machine, બરાબર, બંને ડેફિનેશન તમારે અહીં આવી ગઈ છે. 2 માર્ક્સમાં 2 ડેફિનેશન, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ફર્સ્ટ ચેપ્ટરની ફ્રેન્ડ્સ તમારે ડિટેલમાં ફર્સ્ટ ચેપ્ટર આખું રિવાઇઝ કરવું હોય અથવા તમારે એને ફરીવાર લર્ન કરવું હોય તો એનો વિડીયો 2 પાર્ટની અંદર વિથ એનિમેશન ને બધી મિકેનિઝમ, બધી ડેફિનેશન, ડિફરન્સીસ, જેટલા પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ જીટીયુના છે એ બધા એ 2 વિડીયોઝની અંદર મેં મૂકેલા છે, જેની લિંક પ્લેલિસ્ટની તમને પ્રોવાઈડ કરી દેવામાં આવી છે ડિસ્ક્રિપ્શનમાં. અને ઉપર આઈ બટન ક્લિક કરીને પણ તમે એમાંથી પણ થિયરી ઓફ મશીનના એ સબ્જેક્ટની વિડીયોઝ જોઈ શકશો. પછી સેકન્ડ ક્વેશ્ચન અગેન ફર્સ્ટ ચેપ્ટરમાંથી છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્લાસિફાય કાઇનેમેટિક પેર. કાઇનેમેટિક પેર જે અલગ અલગ આવે છે એની તમને ડિફરન્સીસ, એના ડેફિનેશન્સ અને એક્ઝામ્પલ્સ તમને અલગ અલગ ફોર્મમાં પૂછતા હોય છે. તો કાઇનેમેટિક પેર જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા ફર્સ્ટ ચેપ્ટરનો. અહીંયા જે ક્વેશ્ચન પૂછ્યો છે તમને એનું વર્ગીકરણ પૂછવામાં આવ્યું છે, એનું ક્લાસિફિકેશન ફ્રેન્ડ્સ કાઇનેમેટિક પેરનું. તો કાઇનેમેટિક પેર જે છે બેઝિકલી 3 રીતે મેઇન ક્લાસિફિકેશન થશે, બરાબર. બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન, બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ એન્ડ બેઝડ ઓન મેકેનિકલ કન્સ્ટ્રેન્ટ. આપણે એક એકને જોતા જઈએ. બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન, બરાબર. કાઇનેમેટિક પેરમાં એવું હોય કે 2 લિંક વચ્ચે સાપેક્ષમાં ગતિ થતી હોય, 2 પેર વચ્ચે સાપેક્ષમાં ગતિ થતી હોય, તો એને કેવી ટાઈપની ગતિ થાય છે, કેવી મોશન છે, એનું નેચર કેવું છે, એનો ટાઈપ કેવો છે, એના આધારે એનું વર્ગીકરણ થશે, એનું ક્લાસિફિકેશન થશે. તો એમાં તમે જુઓ, ફર્સ્ટ ટાઈપ છે સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર, સ્ક્રૂ પેર, રોલિંગ પેર એન્ડ સ્પેરિકલ પેર. બરાબર, આ 5 ટાઈપ્સ એના છે બેઝડ ઓન નેચર ઓફ રિલેટિવ મોશન. 2 પેર વચ્ચે કેવી મોશન થાય છે સાપેક્ષમાં, એના આધારે એનું વર્ગીકરણ. પછી નેક્સ્ટ છે બેઝડ ઓન નેચર ઓફ કોન્ટેક્ટ. હવે કાઇનેમેટિક પેરમાં 2 લિંક અથવા 2 પેર હશે, એ બીજાની સાથે કોન્ટેક્ટમાં હશે. ઓકે,
તો આ કોન્ટેક્ટ કેવો છે, લાઇન કોન્ટેક્ટ છે, સરફેસ કોન્ટેક્ટ છે, એરિયા કોન્ટેક્ટ છે, તો એના આધારે એનું ક્લાસિફિકેશન થશે. તો એમાં બે રીતે થાય, લોઅર પેર એન્ડ હાયર પેર. જો સરફેસ અને એરિયા કોન્ટેક્ટ હોય તો એને લોઅર પેર કહેવાય. પોઈન્ટ અને લાઇન કોન્ટેક્ટ હોય તેને તમે કહેશો હાયર પેર. ઓકે. થર્ડ જે ક્લાસિફિકેશન છે બેઝડ ઓન મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ, એટલે મિકેનિકલી તમે પાર્ટ બે લિંકને જોઈન કરેલી છે કે નેચરલી એના મિકેનિઝમની ગોઠવણ એવી છે કે બીજા સાથે કોન્ટેક્ટમાં છે, એના આધારે એને મિકેનિકલ કન્સ્ટ્રેન્ટ કહેવાય. તો એના આધારે બે ક્લાસિફિકેશન થાય છે, એક છે ક્લોઝડ પેર અને બીજું છે અનક્લોઝડ ઓર ઓપન પેર. ક્લોઝડ પેર હશે એનું ફર્ધર બે રીતે ક્લાસિફિકેશન થશે, સેલ્ફ ક્લોઝ પેર અને ફોર્સ ક્લોઝ પેર. ઓકે. તો આ રીતે તમારું આખું કાઇનેમેટિક પેરનું ક્લાસિફિકેશન થશે ફ્રેન્ડ્સ. ઓકે. 2 માર્કની અંદર તમારે આટલું લખવાનું રહેશે. આવી રીતે તમે ટેબલના ફોર્મમાં બનાવીને લખી નાખશો તો બી તમારે થઈ જશે. થર્ડ ક્વેશ્ચન, ગીવ 4 ઇક્વેશન્સ ઓફ લિનિયર મોશન. આ સેકન્ડ ચેપ્ટરનો ક્વેશ્ચન છે વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામમાંથી. એમાં તમને ક્વેશ્ચન પૂછેલો છે, આગળની જે થિયરી પોર્શન છે એમાંનો આ ક્વેશ્ચન છે કે ગીવ 4 ઇક્વેશન્સ ઓફ લિનિયર મોશન. લિનિયર મોશનના 4 ઇક્વેશન તમારે કહેવાના છે, કોઈ પણ 4. તો અહીંયા મેં 4 ઇક્વેશન લખી લીધા છે, તમારે યાદ રાખી લેવાના છે ફ્રેન્ડ્સ. v is equal to u plus at, s is equal to ut plus 1/2 at square, v square is equal to u square plus 2as અને s is equal to u plus v by 2 into t. આમાં v જે છે તમારે ફાઇનલ વેલોસિટી, u ઇનિશિયલ વેલોસિટી, a છે એક્સેલરેશન અને t છે ટાઈમ. ઓકે. s છે એ તમારું ડિસ્પ્લેસમેન્ટ છે કે કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. તો અહીંયા બધા ટર્મ્સ મેં તમને કહી દીધા. 4 જે ફોર્મ્યુલા છે લિનિયર ઇક્વેશનના મોશનની ઇક્વેશન્સ એ તમારે યાદ રાખવાનું રહેશે. ફોર્થ ક્વેશ્ચન, સ્કેચ એની વન ફિગર ફોર કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશનની એક ફિગર અથવા એક સ્કેચ તમારે જસ્ટ ડ્રો કરવાની છે, તમારે બીજો કોઈ વસ્તુ આમાં કરવાની નથી. તો આપણે જે ફિગર ડ્રો કરેલી છે, જો મેં અહીંયા નીચે લખેલું છે રેક્ટેન્ગ્યુલર શાફ્ટ ઇન રેક્ટેન્ગ્યુલર હોલ. એટલે રેક્ટેન્ગ્યુલર શાફ્ટ હોય અને રેક્ટેન્ગ્યુલર હોલની અંદર રેસિપ્રોકેટિંગ મોશન કરતું હોય તો એ એક જ ટાઈપની મોશન કરી શકે. એ રેસિપ્રોકેટિંગ જ કરી શકશે આ ડાયરેક્શનમાં, આગળ પાછળ જ થઈ શકે. એ ગોળ નહીં ફરી શકે, ઉપર નીચે પણ નહીં થઈ શકે. બરાબર. તો આવી ટાઈપની જે મોશન હોય ફ્રેન્ડ્સ એને કહેવાય છે કમ્પ્લીટલી કન્સ્ટ્રેન્ટ મોશન. તો તમારે આ ફિગર ડ્રો કરી દેવાની કે એક આ તમારે હોલ બનાવી દેવાનો, રેક્ટેન્ગ્યુલર હોલ અને એક રેક્ટેન્ગ્યુલર શાફ્ટ અને આ બે ગાઇડિંગ એલિમેન્ટ. તો રેક્ટેન્ગ્યુલર શાફ્ટ રેક્ટેન્ગ્યુલર હોલની અંદરથી પાસ થશે ને એ મૂવિંગ એલિમેન્ટ એટલે તમારો શાફ્ટ છે તો એ અંદર બહાર થશે. ઓકે. ઇટ વિલ રેસિપ્રોકેટ એન્ડ this will be your completely constrained motion. So you have to draw this figure, just simple figure. બીજી ઘણી બધી ફિગર્સ તમારી બુકમાં છે પણ ફ્રેન્ડ્સ મેં જસ્ટ આવી સિમ્પલ ફિગર લીધી છે જેથી તમને ડ્રોઈંગ કરવું ઇઝી રહે, સમજાય પણ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિફાઇન કેમ એન્ડ સ્ટેટ ધ ફંક્શન્સ ઓફ કેમ. તો કેમ જે છે ફ્રેન્ડ્સ, કેમનું તમારે ઓલરેડી ડેફિનેશન તમારે છે એકદમ સિમ્પલ છે. કેમ ઇઝ અ રોટેટિંગ મિકેનિકલ એલિમેન્ટ ઓર સ્લાઇડિંગ મિકેનિકલ એલિમેન્ટ that is used to change rotary motion into reciprocating motion. તો કેમ શું છે ફ્રેન્ડ, રોટેટિંગ ઓર સ્લાઇડિંગ મિકેનિકલ એલિમેન્ટ જે છે જે ફોલોવરની મોશનથી રોટરી મોશનને લિનિયર મોશનમાં કન્વર્ટ કરીને આપશે. ઓકે. રોટરી મોશનને રેસિપ્રોકેટિંગ મોશન ઓર લિનિયર મોશનમાં કન્વર્ટ કરીને આપશે. ફંક્શન્સ ઓફ કેમ છે ફ્રેન્ડ્સ મેં અહીંયા લખેલું નથી પણ ઓલરેડી આ પ્રીવિયસ પેપરની અંદર આવી ગયેલું છે. GTO સમર 2019નું જે છે બરાબર, એની અંદર ક્વેશ્ચન નંબર 2 ની અંદર ફંક્શન્સ ઓફ કેમ જે છે ઓલરેડી પૂછેલું છે. એ મેં ડિસ્ક્રાઇબ નથી કરેલું રેડ ફોન્ટથી, પણ તમે આગળના વિડીયોઝ જે છે એમાં તમે જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે. ક્વેશ્ચન નંબર 6, ડિફરન્શિએટ વિથ સ્કેચ બેઝ સર્કલ એન્ડ પ્રાઇમ સર્કલ. બેઝ સર્કલ અને પ્રાઇમ સર્કલની વચ્ચેનો ડિફરન્સ તમારે કહેવાનો છે. તો આ તમારે કેમ એન્ડ કેમ પ્રોફાઇલની ટર્મિનોલોજી જે છે એમાં તમારે આ બેઝ સર્કલ ને પ્રાઇમ સર્કલ આવે છે ફ્રેન્ડ્સ. અને આનો રિલેટેડ એક વિડીયો પણ મેં બનાવેલો છે ટર્મિનોલોજી ઓફ કેમનો, અલગથી વિડીયો છે જેમાં બધી ટર્મિનોલોજી વિથ એનિમેશન મેં તમને સમજાવેલી છે. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો, તમને બધી ટર્મિનોલોજીનો ખબર પડશે અને બેઝ સર્કલ પ્રાઇમ સર્કલનો ડિફરન્સ પણ એમાં મેં ડિટેલમાં સમજાવેલો છે. અહીંયા તમારે સ્કેચ સાથે સમજાવવાનું છે. તો આખી ટર્મિનોલોજીનો મેં સ્કેચ નથી ડ્રો કરેલો પણ જસ્ટ બેઝ સર્કલ ને પ્રાઇમ સર્કલ કેવું હોય એનો તમને ડિફરન્સ સમજાઈ જાય એની માટેનો તમને વિડીયો ડ્રો કરેલો છે. તો આ તમારું રોલર ફોલોવર છે બરાબર. રોલર ફોલોવર માટેનું બેઝ સર્કલ ને પ્રાઇમ સર્કલ છે. તો બેઝ સર્કલ ને પ્રાઇમ સર્કલનો ડિફરન્સ એની ડેફિનેશનમાં જ છે ફ્રેન્ડ્સ. તો બેઝ સર્કલ શું કહેવાય? અ સર્કલ ડ્રોન ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ કેમ શાફ્ટ ઓફ ધ સ્મોલેસ્ટ સાઇઝ and tangent to the cam profile is known as base circle. It is the smallest circle that can be drawn to the cam profile. બેઝ સર્કલ એટલે તમારું કેમ પ્રોફાઇલનું બેઝ છે ફ્રેન્ડ્સ. નાનામાં નાનું સર્કલ છે કે જેમાંથી તમે કેમ પ્રોફાઇલ બનાવી શકો છો. ઇટ ઇઝ ટેન્જન્ટ ટુ ધ કેમ પ્રોફાઇલ એન્ડ સ્મોલેસ્ટ સર્કલ of the
terminology of the cam or the cam profile. Prime circle is also the smallest circle that can be drawn from the center of the cam. એ પણ નાનામાં નાનું સર્કલ છે and tangent to the pitch curve. પણ આમાં ડિફરન્સ ક્યાં આવે છે ફ્રેન્ડ? જ્યારે તમારે ફોલોવર છે એ નાઇફ એજ અથવા ફ્લેટ ફેસ ફોલોવર હશે ત્યારે તમારું બેઝ સર્કલ ને પ્રાઇમ સર્કલ જે છે એ એક જ હશે, એમાં કોઈ ડિફરન્સ નહીં હોય. પણ જ્યારે તમારે રોલર ફોલોવર હશે, બરાબર, જેમ કે આ ફિગરમાં દેખાડેલું છે અહીંયા રોલર ફોલોવર, તો રોલરના રેડિયસ જેટલું ડિસ્ટન્સ, ઓકે, એ તમારે બેઝ સર્કલ ને પ્રાઇમ સર્કલ વચ્ચે ડિફરન્સ હશે. એટલે અહીંયા આગળ જેટલું આ રેડિયસ છે એટલું જ રેડિયસ, એટલું જ ડિફરન્સ તમારે અહીંયા બેઝ સર્કલ ને પ્રાઇમ સર્કલ વચ્ચેનું હશે. એટલે જ્યારે પણ તમારે નાઇફ એજ ફોલોવર ને ફ્લેટ ફેસ ફોલોવર હશે ત્યારે બેઝ સર્કલ અને પ્રાઇમ સર્કલ બંને આઇડેન્ટિકલ હશે, બંને સેમ હશે. But whenever there will be roller follower, there will be a slight difference between the base circle and prime circle. That difference will be equal to the radius of the roller that you are using for your roller follower. Okay? તો મેં અહીંયા તમને એ જ વસ્તુ સમજાવી છે કે for a roller follower, the prime circle is larger than the base circle by the radius of the follower. Means prime circle is bigger than base circle. Base circle કરતા prime circle મોટું હશે, પણ કેટલું મોટું હશે? રેડિયસ જેટલું. રોલર ફોલોવરનું જે રોલર છે એના રેડિયસ જેટલું વધારે હશે. આ જ તે ડિફરન્સ છે તમારો બેઝ સર્કલ અને પ્રાઇમ સર્કલ વચ્ચે. તો આ ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અઘરો ક્વેશ્ચન છે, થોડો ટ્વિસ્ટ કરીને પૂછેલો ક્વેશ્ચન છે. ડાયરેક્ટલી ટર્મિનોલોજી નથી પૂછી, તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછેલો છે, તો પેપર હાર્ડ કરવું હોય તો આવો ક્વેશ્ચન આવી શકે. ક્વેશ્ચન 7, ડિફાઇન ફોલોઈંગ એંગલ ઓફ રિપોઝ, લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન. બંને ડેફિનેશન ફ્રેન્ડ્સ આગળના પેપરની અંદર આવી ગયેલી છે. જીટીયુ વિન્ટર 2019 ક્વેશ્ચન 3A ઓરમાં જે છે એ આવેલી છે, અને આપણે દરેક પેપરમાં સમર 2019 નો પેપર સોલ્વ કર્યો હતો, એમાં પણ આ જ ક્વેશ્ચન હતો, ત્યારે મેં આ વસ્તુ તમને રેડ ફોન્ટમાં લખેલી હતી. તો આ બંને ડેફિનેશન, એંગલ ઓફ રિપોઝ એન્ડ લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન, આ બંને ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્રણેય પેપરની અંદર તમારે રિપીટ થયેલી છે. ક્વેશ્ચન 8, લિસ્ટ એડવાન્ટેજીસ ઓફ ચેઇન ડ્રાઈવ. ચેઇન ડ્રાઈવના એડવાન્ટેજીસ. પાવર ટ્રાન્સમિશનમાં ફ્રેન્ડ્સ બેલ્ટ ડ્રાઈવના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને ચેઇન ડ્રાઈવના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તમારે કરી લેવાના રહેશે, કારણ કે એ પેપરમાં વધારે પૂછાતા હોય છે. અહીંયા તમને પૂછ્યું છે ચેઇન ડ્રાઈવના ફાયદા, એના એડવાન્ટેજીસ. તો આપણે જોઈ લઈએ. 5 પોઈન્ટ્સ છે, 2 માર્કની અંદર 5 પોઈન્ટ્સ ઇનફ છે. ફર્સ્ટ પોઈન્ટ, there is no slip, hence constant velocity ratio is achieved. બેલ્ટ ડ્રાઈવમાં ફ્રેન્ડ્સ એની લિમિટેશન હતી કે સ્લીપ થવાના ચાન્સ છે, જ્યારે ચેઇન ડ્રાઈવની અંદર સ્લીપ થવાનો કોઈ ચાન્સ નથી, એટલે વેલોસિટી રેશિયો તમારો મેન્ટેન રહેશે. સેકન્ડ પોઈન્ટ, કેન બી યુઝડ ફોર લાર્જ સેન્ટર ડિસ્ટન્સ. બે શાફ્ટ વચ્ચે તમારે પાવર ટ્રાન્સમિટ કરવો હોય ને એ બે શાફ્ટ વચ્ચેનું સેન્ટર ડિસ્ટન્સ બહુ વધારે હોય, એવા કેસની અંદર પણ તમે ચેઇન ડ્રાઈવનો યુઝ કરી શકો છો. લેસ લોડ ઓન બેરિંગ્સ કમ્પેર ટુ બેલ્ટ ડ્રાઈવ. બેલ્ટ ડ્રાઈવ જ્યાં તમે યુઝ કરતા હો ત્યાં શાફ્ટમાં જે બેરિંગ યુઝ થતા હોય બેરિંગ ઉપર બહુ લોડ આવતો હોય છે, પણ જ્યારે ચેઇન ડ્રાઈવ તમે યુઝ કરો છો ત્યારે લોડ એટલો બધો બેરિંગ ઉપર આવતો નથી. ફોર્થ પોઈન્ટ, ઓક્યુપાઈઝ લેસ સ્પેસ કમ્પેર ટુ બેલ્ટ ડ્રાઈવ. બેલ્ટ ડ્રાઈવના કમ્પેરિઝનમાં જે સ્પેસ ઓક્યુપન્સી છે એ ઓછી છે ચેઇન ડ્રાઈવ માટે, એટલે ચેઇન ડ્રાઈવ ઓછી જગ્યા રોકશે એઝ કમ્પેર ટુ બેલ્ટ ડ્રાઈવ. એન્ડ ફિફ્થ, મોર લાઈફ કમ્પેર ટુ બેલ્ટ ડ્રાઈવ. એટલે બેલ્ટ ડ્રાઈવના કમ્પેરિઝનમાં ચેઇન ડ્રાઈવની લાઈફ થોડી વધારે છે. ક્લિયર? તો આ 5 પોઈન્ટ છે ફ્રેન્ડ્સ, તમારે 5 એડવાન્ટેજ તમારે યાદ રાખી લેવા પડશે, એકદમ ઇઝી છે. ક્વેશ્ચન નંબર 9, ડિફરન્શિએટ બિટવીન બ્રેક એન્ડ ડાયનામોમીટર. તો બ્રેક અને ડાયનામોમીટરનો વચ્ચેનો ડિફરન્સ તમારે કરવાનો છે ફ્રેન્ડ્સ. આમાં મેં 4 પોઈન્ટ તમને લખી દીધા છે, એન્ડ ધેટ ઇઝ ઇનફ ફોર 2 માર્ક્સ. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પણ બહુ બધી વાર રિપીટ થતો હોય છે ડિફરન્સ. તો બ્રેકમાં જોઈ લઈએ, મિકેનિકલ ડિવાઇસ યુઝ ટુ એબ્ઝોર્બ ધ એનર્જી એન્ડ પોઝેસ્ડ બાય મૂવિંગ સિસ્ટમ. તો તમારે બ્રેક શું કરે છે? એક મિકેનિકલ ડિવાઇસ છે જે તમારી મૂવિંગ સિસ્ટમમાંથી એનર્જી એબ્ઝોર્બ કરીને એ સિસ્ટમને થોડી સ્લો કરે છે અથવા એની સ્પીડ 0 કરી દે છે, અટકાવી દે છે, એને કહેવાય છે બ્રેક. ડાયનામોમીટર શું છે? ઇટ ઇઝ અ ડિવાઇસ વિચ વર્ક્સ ઓન ધ સેમ પ્રિન્સિપલ એઝ બ્રેક એન્ડ હેવિંગ ધ પ્રોવિઝન ટુ મેજર એબ્ઝોર્બ પાવર. તો ડાયનામોમીટર ઇઝ ઓલ્સો બ્રેક, બટ it has an additional provision to measure the power of that moving system. Means કે ડાયનામોમીટર પણ બ્રેક જ છે, પણ એનામાં એક બીજી વસ્તુ એડ થઈ છે કે એ બ્રેક તો લગાડે જ છે, સાથે સાથે એ એન્જિનની જે ઉપર આપણે બ્રેક લગાડીએ છીએ એન્જિનનો પાવર પણ મેજર કરીને તમને આપશે. સો બ્રેક એન્ડ ડાયનામોમીટર આર વર્કિંગ ઓન ધ સેમ પ્રિન્સિપલ, જસ્ટ ડાયનામોમીટર એક એડિશનલ કામ કરે છે કે એ એન્જિનનો પાવર જે છે એ એબ્ઝોર્બ પાવર જે છે એ પણ મેજર કરીને આપે છે. Second, brakes are used in hoist, automobiles, machine tools and similar equipments. The dynamometer is used to measure power for engine, prime mover and similar power producing machines. Brakes છે એનો યુઝ આપણે બધાને ખબર છે ફ્રેન્ડ્સ, ઓટોમોબાઈલ્સની અંદર સૌથી વધારે થાય છે, મશીન ટૂલ્સની અંદર થતો હોય છે,
બરાબર. હોઇસ્ટ, ક્રેન્સ એની અંદર પણ બ્રેકનો યુઝ થતો હોય છે. જ્યારે ડાયનેમોમીટર છે એનો યુઝ યુઝ્યુઅલી પાવર મેજરમેન્ટ માટે થાય છે. એટલે નવું એન્જિન બનતું હોય તો એનો પાવર મેજરમેન્ટ, પ્રાઇમ મૂવરનો પાવર મેજરમેન્ટ, મોટરનો પાવર મેજરમેન્ટ, બરાબર, જે પણ મશીન પાવર પ્રોડ્યુસ કરે છે એના પાવરને મેજર કરવાનું કામ ડાયનેમોમીટર કરે છે. બ્રેક છે ઇટ ઇઝ અ વાઇડલી યુઝ ડિવાઇસ, એટલે સૌથી વધારે યુઝ થતી ડિવાઇસ છે બ્રેક, કોમન છે. ડાયનેમોમીટર ઇઝ યુઝડ ઓનલી વેન નીડેડ, ઇટ ઇઝ અ લેબોરેટરી ડિવાઇસ. ડાયનેમોમીટર છે એ વાઇડલી યુઝ નથી, દરેક ઇક્વિપમેન્ટમાં યુઝ કરવું જરૂરી નથી, પણ યુઝ્યુઅલી જ્યારે તમારે પાવર મેજર કરવાનો હોય છે ત્યાં આગળ તમારે ડાયનેમોમીટરનો યુઝ થતો હોય. યુઝ્યુઅલી તમારે ડે ટુ ડે લાઈફમાં ડાયનેમોમીટર નથી આવતો, એ લેબોરેટરી ડિવાઇસ છે કે જ્યાં આગળ તમારે પાવર મેજર કરવાનો હોય, ટેસ્ટિંગ કરવાનું હોય, ત્યાં આગળ ડાયનેમોમીટર યુઝ થાય છે. એટલે ડે ટુ ડે લાઈફમાં વાઇડલી યુઝ ડિવાઇસ નથી. બ્રેક જે છે ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ હીટ ડિસિપેટિંગ ફેસિલિટી વિચ ઇઝ પ્રોડ્યુસ્ડ ડ્યુ ટુ ફ્રિક્શન. હવે બ્રેકમાં તમારે એક વસ્તુ આપવી પડે કે ભાઈ જે ફ્રિક્શન થાય છે, ફ્રિક્શન બ્રેક છે એ એનર્જી એબ્ઝોર્બ કેમ કરશે? જ્યારે મૂવિંગ બોડીને આડું ઊભું રહેશે અને ઓપોઝિંગમાં ફ્રિક્શન લગાડશે, ફોર્સ લગાડશે, એટલે ફ્રિક્શન જનરેટ થશે અને એની લીધે હીટ પ્રોડ્યુસ થશે, બરાબર. તો એ હીટ ડિસિપેટિંગ ફેસિલિટી એનામાં એ પ્રોવાઈડ કરવી પડશે, કારણ કે ફ્રિક્શનને લીધે બહુ હીટ જનરેટ થશે, બરાબર. તો એ એક એક્સ્ટ્રા પ્રોવાઈડ તમારે કરવું પડશે બ્રેક માટે. જ્યારે ડાયનેમોમીટરમાં કુલિંગ અરેન્જમેન્ટ ઇઝ નેસેસરી ટુ એબ્ઝોર્બ હીટ પ્રોડ્યુસ ડ્યુ ટુ ફ્રિક્શન. ડાયનેમોમીટરમાં ઇટ ઇઝ કમ્પલસરી. બ્રેક્સમાં ઓકે છે, બહુ મોટી બ્રેક હશે તો તમારે કુલિંગ આપવું પડશે, પણ ડાયનેમોમીટર એક એવી અરેન્જમેન્ટ છે કે જેમાં કુલિંગ ઇઝ કમ્પલસરી. તમારે કુલિંગ જે છે એ આપવું જ પડે છે ટુ એબ્ઝોર્બ હીટ પ્રોડ્યુસ ડ્યુ ટુ ફ્રિક્શન. ઓકે, તો આ ફ્રેન્ડ્સ તમારે 4 પોઈન્ટ્સ થઈ ગયા. ડિફરન્શિએટ બિટવીન બ્રેક એન્ડ ડાયનેમોમીટર એકદમ ઇઝી છે, તમને યાદ રહી જાય એવી રીતે છે. Last question, question 10. Define the following degrees of freedom and critical speed. તો ડિગ્રી ઓફ ફ્રીડમમાં એની ડેફિનેશન અને ક્રિટિકલ સ્પીડની ડેફિનેશન, બંનેની ડેફિનેશન આપવાની છે. વાઇબ્રેશન વાળા ચેપ્ટરમાંથી છે એક ક્વેશ્ચન. ડિગ્રી ઓફ ફ્રીડમમાં આપણે જોઈ લઈએ. It is defined as a minimum number of independent coordinates required to determine completely the position of all the parts of the system. એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે ફ્રેન્ડ્સ? કે કોઈ પણ સિસ્ટમના જેટલા પણ પાર્ટ્સ હોય, જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ હોય, એ બધાને કમ્પ્લીટલી ડિસ્ક્રાઇબ કરવું હોય, બરાબર, એના બધા કોઓર્ડિનેટ્સ તમારે દેખાડી દેવા હોય, તો એ બધા દેખાડવા માટે મિનિમમ નંબર ઓફ કોઓર્ડિનેટ્સ જે તમારે જોઈએ સિસ્ટમ માટે, એ કહેવાય છે સિસ્ટમની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. મીન્સ ઇન શોર્ટ, તમારા સિસ્ટમમાં જે કાંઈ પણ પાર્ટ યુઝ થાય છે કેટલી ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરી શકે છે એને કહેવાય છે એની ડિગ્રી ઓફ ફ્રીડમ, ઇન શોર્ટ, બરાબર. ક્રિટિકલ સ્પીડ ઉપર આવીએ તો ક્રિટિકલ સ્પીડ, આ ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ બધા પેપરમાં રિપીટ પણ થયેલી છે. The speed at which shaft runs so that the additional deflection of the shaft from the axis of rotation becomes infinite is known as critical speed or whirling speed. Critical speed નું બીજું નામ છે whirling speed. તો એ કઈ સ્પીડ છે કે જે સ્પીડે શાફ્ટ રોટેટ થવાનું ચાલુ થાય છે અને એનું ડિફ્લેક્શન જે છે એના એક્સિસથી ઉપર ને નીચે ડિફ્લેક્શન ઇન્ફાઇનાઇટ થઈ જાય, એટલે ટ્રેમેન્ડસ વાઇબ્રેશન સાથે, ટ્રેમેન્ડસ ડિફ્લેક્શન સાથે શાફ્ટ છે રોટેટ થવાનું ચાલુ થાય ત્યારે એને કહેવાય છે એની ક્રિટિકલ સ્પીડ ઓર whirling સ્પીડ. ઓકે, મીન્સ એની જે વાઇબ્રેશન જે થવાનું હોય એના એક્સિસથી, શાફ્ટના એક્સિસથી ઉપર અને નીચે વાઇબ્રેશન જે ઇન્ફાઇનાઇટ થઈ જાય, એક્સ્ટ્રીમલી હાઈ લેવલનું થઈ જાય, ત્યારે એ જે સ્પીડ આવે શાફ્ટની એને કહેવાય એની ક્રિટિકલ સ્પીડ ઓર whirling સ્પીડ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ આપણા 10 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન 1 આખો કમ્પ્લીટ થઈ જાય છે. બધા ક્વેશ્ચન્સ આપણે જોઈ લીધા છે, બરાબર. જે ક્વેશ્ચન રિપીટ થતો હતા એ પણ મેં તમને ડિસ્ક્રાઇબ કરી દીધા છે. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે, તમારી પ્રિપેરેશન ચાલુ હશે. વિડીયોનું પ્રિપેરેશન, પેપર સોલ્યુશનનું પ્રિપેરેશન કન્ટિન્યુ રાખજો ફ્રેન્ડ્સ. ઓકે, આ વિડીયોને તમને ગમ્યો હોય, તમને મજા આવી હોય તો લાઇક કરો, મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરો, એમને પણ લાઇક કરાવો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી નેક્સ્ટ નોટિફિકેશન વિડીયો જે આવવાનો છે એનું નોટિફિકેશન તમને પર્સનલ લેવલ ઉપર મળતું રહે. ઓકે ફ્રેન્ડ્સ, સો સ્ટે એટ હોમ, સ્ટે હેલ્ધી, સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ.